જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો આજે હું તમારી માટે એક સ્પેશિયલ રેસીપી લઈને આવી છું અને અમારા ઘરમાં અમારા દાદી સાસુ છે એ બનાવે છે અને આ એકદમ પારંપરિક રીતે બનેલી રેસીપી છે અને અત્યારે ખૂબ જ સરસ એવા મરચાં આવતા હોય છે. તો આ આપણે મરચાંની રેસીપી છે, તો તમે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો. તમને બધાને ખૂબ જ પસંદ પડવાની છે અને આપણી અમુક પારંપરિક જે રેસીપી છે એ હવે લુપ્ત થતી જાય છે. તો આપણા બાળકો પણ એ રીતે આ રેસીપી ચાખશે, જોશે તો એને પણ ખબર પડશે કે પહેલાંના સમયમાં આવી રીતે પણ આવા પણ શાક બનતા હતા. તો આપણા ઘરમાં એવા શાક બનાવવા જ જોઈએ જેથી કરીને બાળકો એ શાકનો આનંદ લઈ શકે અને જોઈ શકે અને આપણી જે પારંપરિક રેસીપી છે એ લુપ્ત ના થઈ જાય. એના માટે તમે પણ ઘરે એકવાર આ ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજે આપણે આ રેસીપી શેર કરેલી છે અને નીચે મેં લિંક આપી લીધી છે, ત્યાં તમે જઈ અને જોઈ શકો છો.